નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુરની સેશન્સ કોર્ટમાં હત્યાના આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરાયો છે. છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે વર્ષ 2019ની 17મી એપ્રિલે હત્યાનો બનાવ બન્યો હતો. મારા ખેતરમાં આવેલ વાંસના ઝાડ સાથે કેમ બળદો બાંધે છે તેમ કહી મહેશ નાયકાએ દીપસિંહ રાઠવાને માથામાં ડીંગા વડે માર મારતા દીપસિંહ રાઠવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક દીપસિંહના પુત્ર ચીમન રાઠવાએ ફરિયાદ નોંધાવી હતી. છોટાઉદેપુરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ જે.બી. પુરાણીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા ફટકારી આજીવન કેદની સજાનો અદાલતે હુકમ કર્યો હતો. બનાવની હકીકત એવી છે કે આ ગામના મરણ જનાર કોશિયા ગામે રહેતા હતા. તેઓ પોતાની પત્નીના વડીલો પાટી જમીન ખેડતા હતા. બનાવના દિવસે સાંજે તેઓ પોતાના બળદ લઈને પોતાના ઘર આંગણે બળદ બાંધતા હતા. એ દરમિયાન આ કામના આરોપી મહેશભાઈ ઉર્ફે મહેન્દ્ર ભણતાના હાથમાં વાંસનો ડીંગો લઈને મરણ જનારને તું મારા ખેતરના વાંસના શેડે આવીને કમ બળદો બાંધે છે, કમ બળદને પાણી પીવડાવે છે, એમ કરીને ગુસ્સે થઈને મરણ જનારને માથામાં વાંસના ડીંગા વડે અને ડાબા હાથે અને છાતી પર ગંભીર ઇજાઓ કરેલી અને એ ઇજાઓથી એના કારણે એમને છોટાઉદેપુર દવાખાને દાખલ કરેલા અને રાત્રિમાં સારવાર દરમિયાન તેઓ મરણ પામેલા. જે બાબતનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમિટ થઈને હાલમાં ચાલી જતા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ શ્રી ડીપી ગોહિલ સાહેબના હોય હાલના આરોપીને 302ના ગુનામાં આજીવન કેદની સખત સજા ફરમાવેલી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.